કર્મ બુદ્ધિઓની સારેણી એ વિશે વાત કરીશું. એટલે તેથી ઉલટું એમ ક્રિયામાં કર્મ જેટલું શુદ્ધ કરો તમે તેટલી બુદ્ધિ તમારી શુદ્ધ થાય. ને શુદ્ધ બુદ્ધિ હોય એટલે વાંધો ના આવે, કર્મ પણ એટલું શુદ્ધ થતું જાય. પણ આપણે ક્રિયામણ નવું કર્મ જે ક્રિયામણ કરી તેમાં તે બુદ્ધિ કર્મ અનુસારિણીની આગળ વાત કરી. બરાબર. આજે વાત કરીશું કર્મ બુદ્ધિ બુદ્ધયા સારિણી. એટલે સાત્વિક બુદ્ધિ હોય એટલે નવું ક્રિયામણ કર્મ શુદ્ધ અને સાત્વિક બને. ભગવદ્ ગીતામાં કહેલું છે કે વ્યવસાયમાં બુદ્ધિ, આ બુદ્ધિ કહેવાય પણ વ્યવસાયમાં બુદ્ધિ કહેવાય. નવા ક્રિયામણ કર્મ ઉપર તમારો પર કાબુ રહે છે. નવા ક્રિયામણ કર્મ ઉપર તમે કાબુ કરી શકો. માણસ બે ચીજ ઉપર જો કાબુ કરી લે તો એને પછી વધુ આવતો નથી. એક વાસના અને બીજી છે આપણે ધર્મ. આવા ધર્મ નહીં પણ બુદ્ધિ. એક વાસના અને કામના અને વાસના ઉપર જો બરાબર કાબુ મેળવી લે તો પછી એમને વાંધો આવતો નથી. કારણ કે જે આ જળનું મૂળ આ જ છે. ને જે તમે કર્મ કરો તે બુદ્ધિથી કરો છો, ઘણા હૃદયથી કરે છે. જે તમે મનથી કર્મ કરો કે નિશ્ચય કરો કે મારે આજ કરવું જ છે તો થઈ જાય. બાકી તમે રોદડા રોયા કરો કે મારાથી આ નહીં થાય તો પતી ગયું, નહીં થાય. તો એ પછી રિઝલ્ટ પણ એવું જ આવે. પણ વ્યવસાયિકમાં બુદ્ધિ એમ કે છે કે તમે જેવું કર્મ કરશો શુદ્ધ બુદ્ધિથી તેવું તમને ફળ મળશે. અને તેના ઉપર બરાબર માણસે કાબુ મેળવવો જોઈએ, જેના હાથની વાત છે. એનું કે સાત્વિક બુદ્ધિ કરો એટલે કુકર્મ કરતા અટકે. કુકર્મ કરતા અટકી જાય. તમે જેવા શું કહેવાય પાપ કર્મ કરતા અટકી જાઓ. અને કર્મ ન્યાય નીતિથી વર્તવાનું હોય છે, વર્તન ઉપર હોય છે. અને જે પ્રારબ્ધ ભોગવવા માટે બુદ્ધિ કર્મ અનુસારિણી, જે બુદ્ધિને કર્મને અનુસરે છે અને જણા પ્રમાણે નવા ક્રિયામણ કર્મ વ્યવસાયમાં બુદ્ધિથી થાય છે. જેવું પૂર્વ કરેલું હોય પ્રારબ્ધ કર્મ તેવું ભોગવવું પડે. અને તે કર્મ બુદ્ધિ અનુસાર થાય. પણ આપણે શું છે કે પૂર્વ કર્મ કરી રહ્યા છીએ તે પ્રમાણે નવા ક્રિયામણ તે કર્મ બુદ્ધિ કયા રહીને બને છે. જેવી બુદ્ધિ તેવું કર્મ. બરાબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.